तरफ थी मरहुमा माताजी फिरोज बानु गुलामनी जीवननी वर्षीनी તેમજ મરહુમ ચાચા ફિદા ચાચા નાસોરની રૂના સવાબ માટે કરવામાં આવે છે. ફેમિલી નાસો તરફથી મરહુમા ગુલશન બાનુ સુંદરજીની રૂના સવાબ માટે, ફેમિલી નાસો તરફથી મરહુમ પિતાજી અસગર નાસોની રૂના સવાબ માટે, ભાઈ ફિરદોસ કાસમ શિનાઈ તરફથી કબ્રસ્તાન ફંડમાં તનસોરો અર્પણ કરવામાં આવે છે. ફેમિલી શેરઅલી હૈદર અલી શરીફુ તરફથી, ફેમિલી અનિલ શેરઅલી શરીફુ તરફથી મરહુમ પિતાજી શેરઅલી હૈદર અલી શરીફુ, મરહુમા માતાજી ફિઝા ખાનુ ગુલામ હુસેન દાયા તેમજ મરહુમ ભાઈ મુનીરની રૂના સવાબ માટે, ફેમિલી અનિલ શેરઅલી શરીફુ તરફથી મરહુમ દાદા દાદી તેમજ મરહુમ નાના નાનીની રૂના સવાબ માટે, બે ઉમેદવાર તરફથી ન્યાસ ફંડમાં 50 યુરો તેમ ઝવારોનો ન્યાસ માટે 50 યુરો અર્પણ કરવામાં આવે છે. એક ઉમેદવાર તરફથી ઝવારોનો ન્યાસ માટે 10 યુરો અર્પણ કરવામાં આવે છે. ફેમિલી સલીમ શેર મોહમ્મદ હુસેન અલી પ્રેમજી તરફથી આ સર્વે ભાઈઓ બહેનો તરફથી જે અફિશાત કર્યા છે તેમ એલાન કર્યા છે તેઓના કુલ મરહુમ સગાવાલા તેમ કુલ મરહુમ મોમિનીન વલ મોમિનાતની રૂના સવા માટે મજલિસ કરવામાં આવેલી છે. તે માટે કુલ મરહુમ મોમિનીન વલ મોમિનાતની રૂના સવા માટે એક સૂરે ફાતિહાનો ઇલ્તિમાસ છે. الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. विनती करी इस भाई को मेरे पास के क्या है इन्हें तेरे नंबर से पेश करे सल्लल्लाहु अलैहि मुहम्मद व आले मुहम्मद. اللهم صل على محمد وآل محمد. محمد وآل محمد صلوات. اللهم صل على करबो बला को जाना अपना सलाम कहना, करबो बला को जाना अपना सलाम कहना, रोज़े के सामने तुम रोज़े के सामने तुम हाथों को जब उठाना अपना सलाम कहना, करबो बला को जाना अपना सलाम कहना, जब तुम ज़री को चूमना अपना नसीब कहना, जब तुम दुआएं मांगना शुक्रे खुदा भी करना, गिरने लगे जो आंसू गिरने लगे जो आंसू हाथों को जब उठाना अपना सलाम कहना, करबो बला को जाना अपना सलाम कहना, अब्बास के हरम में आदाब से तुम आना, इतना बस याद रखना बच्ची का हाल क्या था, बच्ची को याद करके बच्ची को याद करके हाथों को जब उठाना अपना सलाम कहना, करबो बला को जाना अपना सलाम कहना, जब तुम सबील देखना प्यासों को याद करना, जब तुम अलम को देखना गाजी को याद करना, नहरे फुरात जाकर नहरे फुरात जाकर
को जाना, अपना सलाम कहना। रोज़े के सामने तुम हाथों को जब उठाना, अपना सलाम कहना। मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु विनंती करीसा प्रमुख सापासे के ते અહીં આવીને તેમનું પ્રવચન પેશ કરે પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. Seigneur, ouvre-moi ma poitrine et facilite ma mission. Aidez-nous un nœud en ma langue afin qu'ils comprennent mes paroles. Sadaqallahu al-azim. Salawat. Hujjat al-Islam Sheikh Imran, Council of European Jamaat na Hudeda Pramukh Sahib Dr. Akbar Haji Nefil. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Avar ne avar med tamona same koech aneke Council of European Jamaat નું નામ પેશ કર્યું છે. આજે મને એક ફરીવાર મોકો મળ્યો છે અમુક બોલ કહેવા માટે. ખુશીની ખબર એ છે કે આપણી મહેફિલમાં આજે કોએજના પ્રમુખ હાજી ડૉક્ટર અકબરભાઈ મોહમ્મદ હાજર છે. એના માના ખાતરે એક નારી સલાવત. પ્રમુખ સાહેબ, ક્યાં તમારી જવાબદારી બધી યુરોપની જમાત માટે અને ક્યાં મારી એક મહેફિલે ઝૈનબની રિસ્પોન્સિબિલિટી? હાથીને ઘોડાનો ફેર. જેટલો તમે અત્યાર સુધી કામકાજ કરેલ છો એનો ફાયદો અમને અસર થયો છે. મને અને જેટલા તમારા સાથે કામ કરીએ છીએ અને ખાસ કરીને પારિસના જમાતના અંબાસેડર હાજી આરીફભાઈ હિરીજીના તમારા બાજુમાં હાજર થકી પારિસની જમાતને બહુ જ ફાયદો મળ્યો છે. બનવા જોગ છે કે તમે જે અત્યારે હાજર છો તમને નજરમાં નથી દેખાતું. કારણ એ છે કે જે ડૉક્ટર સાહેબના ઓબ્જેક્ટિવ છે એના રિઝલ્ટ ઇમિડિયેટ નથી. એનો ફાયદો લોંગ ટાઈમ પછી થાય છે. આજે હું તમારા સામે તેની યાદી પેશ કરું છું. જેટલું પારિસ જમાત માટે એક્શન કરેલ છે. 2 ટ્રેનિંગ LDP લીડરશિપ ડેવલપમેન્ટના પ્રોગ્રામ. આ 2 ટ્રેનિંગમાં લગભગ 50 આપના જવાન દીકરી અને દીકરાઓને કેવી રીતે કોમની ખિદમત કરવાનો રસ્તો લેવો જોઈએ. 2 ટ્રેનિંગ TSP ટીચર સ્કિલ પ્રોગ્રામ. આ ટ્રેનિંગમાં આપના 2 જમાતના મદ્રેસાના ટીચરને મેથડ પેડાગોજિક આપવામાં આવેલ છે. એક ટ્રેનિંગ NPL ન્યુરોપસિકોલોજી ઓફ લર્નિંગ. આ ટ્રેનિંગમાં આપના મદ્રેસાના રિસ્પોન્સાબલને મેથડ psychologique અને pédagogique આપવામાં આવેલ છે. 2 મંથ મુલા અસગર લેબોરેટરી ટીમના પ્રોગ્રામ. જે સ્પોર્ટના પ્રોગ્રામ છે. ગયા વર્ષે જમાત પારિસની જમાતથી છોકરાની ટીમ હતી અને આ વર્ષે છોકરાની અને છોકરીની પણ ટીમ હાજર થઈ હતી. પ્રમુખ સાહેબ,
कोई न support taki. Paris ni जमात ने motivation मेलू Syrian refugee ने मदद करवा माटे लगभग 5 टन खादा खोराक वेची થઈ હતી. આ મોરમના મહિનામાં કોઈના ઇન્સ્ટ્રક્શનથી પારિસની જમાતમાં ના મેમ્બર મોટો દિલ થઈને અલિયસગર હોટેલ અપીલના ભાગ લીધો. જે આ રકમ ભેગી થઈ છે 5500 euros અને કે 11 ખુવા ખોદવા માટે કિંમત અમો તમને હાથોહાથ આપી દેશું ઇન્શાલ્લાહ. પ્રમુખ સાહેબ મને ખબર છે કેટલી તમને આશા રહી છે લીડરશિપ ડેવલપ પ્રોગ્રામ અને જો કદાચ ને તમારા માટે એ પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ હોય તો હું તમને ફખરથી કહી શકું છું જે નવી કમિટી મહેફિલે ઝૈનબની થઈ કરેલ છે તેમાં 90% મેમ્બર એલડીપીની ટ્રેનિંગ કરેલ છે. આ વાટાણે લગભગ 50 છોકરા અને છોકરી એલડીપીની ટ્રેનિંગ કરેલ છે. હવે ટાઈમ આવ્યો છે એકો એકને જુદી જુદી કમિટીમાં ભાગ લેવાનો. મને ખાતરી છે કે ઈ થકી ઇન્શાલ્લાહ આપણા બેની જમાતના એકતામાં વધારો થશે. Je vais faire une petite parenthèse. Pour avoir une certaine cohésion, il faut un socle commun. Machallah, aujourd'hui, par rapport au travail qui a été entamé par le docteur Akbar Bay, le socle commun, il existe. Il n'y en a jamais eu auparavant. Ce socle commun, c'est les 50 jeunes de Mehfil Zainab et Mohammadi Imam Barga. Personnellement, je pense que c'est l'une des pistes à retenir pour les années à venir qui vont inciter nos jeunes de façon à ce que les deux Jamaat se rapprochent encore plus. Parce que je vais vous dire une chose, chacun de nous, on a des relations de l'autre côté. Et de l'autre côté, ils en ont ici. Ce n'est plus possible ce qu'on a vécu avant par des choses que je ne veux pas répéter ici. C'est fini, la page est tournée. La réussite des Jamaat de Paris, c'est par le travail qu'il a fait, Dr Bay. Il n'y a pas autre chose. L'avantage, c'est que le fait d'avoir fait cette formation de leadership, chacun de nous auront des idées communes. Donc il n'y aura pas de challenge. Forcément, les deux idées vont converger dans un seul sens. Et Inch'Allah, le Ekata de notre Mehfil et Imam Barga sera Inch'Allah l'un des meilleurs. Mohamed Vali, Mohamed Salvat. પ્રમુખ સાહેબ આજે તમે લીલીવા વાળી મૂકીને જાઓ છો. હવે અમારો વારો આવ્યો છે તમને બતાવવાનો અમારી કેપેબિલિટી. ઇન્શાલ્લાહ અમે તમને décevoir નહીં કરે. આખિરમાં એક યાદ કરવાનું જરૂરી છે. Frétima કહેવત છે, derrière chaque homme il y a une grande dame. પ્રમુખની ઘરવાળી 100% સાચી આપે છે વગેરે વગેરે પ્રોગ્રામમાં. તો એના માનના ખાતરે એક નારી સન્માન. પ્રમુખ સાહેબ તમે બે બોલ. بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي.
મને બહુ ખુશી થાય છે અહીંયા તમારા સામે ઊભા રહીને ને અહીંયા પેરિસમાં આવીને આપને બીજું ફ્રેન્ચ ને ગુજરાતી ભાષામાં આપને એલડીપી કર્યા. તમારી પેરિસની જે જમાત પહેલા એલડીપી થી જે 26 જણ કર્યા એલડીપી એ લોકો હમણાં સુધી કોન્ટેક્ટ સાથે ભેગા કામ કરે છે, સાથે ભેગા રહ્યા છે. એ બીજા ગામોમાં નથી થયું એવી ને હું જોયો કે તમારી પેરિસની જમાતમાં ને ઇનફેક્ટ ફ્રેન્ચ સ્પીકિંગ મડાગાસ્કર રિયુનિયનમાં તમારાનું કલ્ચર જરાક જુદો છે ને બહુ સારું છે કે તમારામાં ફ્રેન્ડશિપ ને કોમ્યુનિટી ફિલિંગ સમાજ પ્રત્યે બહુ જ સરસ છે ને તમારો જે આ પહેલાની ગ્રુપ ને આ ગ્રુપમાં એના સાથે ઇન્ટરેક્શન કરીને સમજ પડે છે કે શું કામ તમે ભેગા આટલા છો ને આ બહુ સારી ચીજ છે કે એ કન્ટિન્યુ રહે, કારણ કે એ બીજી જગ્યાએ આપણે ખોજા કોમ્યુનિટીમાં ઓછી છે. તમે જે એકબીજાને સપોર્ટ કરો છો એ બીજી જગ્યાએ એટલું નથી. ખાલી એક એક્ઝામ્પલ આપું કે એક કપલ આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરવા વાસ્તે એનો એક 8 મહિનાનો છોકરો હતો. તો એનો એક દોસ્તાર 4 દિવસ સુધી એ પ્રોગ્રામમાં એ છોકરાને બેબીસીટ કર્યું. હું એ ક્યાંય નથી જોયું કે એ એટલો સેક્રિફાઈસ કર્યો 4 દિવસ વાસ્તેના કે એ ભાગ લઈ શકે. અલ્હમ્દુલિલ્લાહ એ ગયા વર્ષે એ એલડીપીમાં એ પોતે ભાગ લઈ લીધો હતો. આ ચીજ છે એ તમારી પેરિસ ને ફ્રેન્ચ સ્પીકિંગ ખોજા કોમ્યુનિટીમાં છે ને એ સારી છે ને એ કન્ટિન્યુ કરજો ને એ રાખજો. જે રીતના બીજી તમારી યુનિક છે ચીજ કે તમે ગુજરાતી હજી પકડી રાખ્યા છો, એ કેવી રીતના તમે કરો છો એ અમને શીખવાની જરૂર છે કે આપણે બીજી જગ્યાએ એ આપણે રેપ્લિકેટ કરી શકે, કન્ટિન્યુ થઈ શકે. બીજું, હું લગભગ પ્રેસિડન્ટ થયો એની પહેલા હું અહીં આવી ગયો હતો તમારા સામે થોડા શબ્દ બોલવા વાસ્તે ને ત્યારે મને લાગે છે આઝાદભાઈએ જ કીધા હતા કે નિઝારભાઈ, મને ખબર નથી, એ કે ઘણા અમને વાતો અહીંયા જ્યારે પ્રેસિડન્ટ થવું હોય કરી જાય છે, પછી પાછા 3 વર્ષ પછી દેખાય છે. હું ત્યારે તમને કીધો હતો કે ના, એ મારો મત નથી કે મને ફ્રેન્ચ સ્પીકિંગ ખોજા ને ઇંગ્લિશ સ્પીકિંગ ખોજા આપની કોમ્યુનિટીને સાથે લેવું છે. ને એ આઝાદભાઈ તમને કહી ગયા કે કયા કયા પ્રોજેક્ટ્સ આપણે કર્યા છે, એમાં સાથે આપણે ભાગ લે છે. ને મને ઈચ્છા છે કે હજી આપણે વધારે હજી એક્ટિવિટી કરવી છે કે આપની ફ્રેન્ચ સ્પીકિંગ ને ઇંગ્લિશ સ્પીકિંગના જોઈન્ટ પ્રોજેક્ટ્સ થાય કે આપણે એકબીજાને ઓળખે ને મળે. એના વાસ્તે આપણે આ પ્રોગ્રામ હતો એમાં આપણે એક યંગસ્ટરને લઈ આવ્યા, અબ્બાસ લાડક અહીંયા બેઠા છે બર્મિંગહામથી, કે ઇંગ્લિશ ને કચ્છી જાણે છે, ગુજરાતી ને ફ્રેન્ચ નથી જાણતા.
પછી આવ્યા ને એ કહે કે મને અહીંયા એક્સપિરિયન્સ થયું કે ફ્રેન્ચ આપની ખોજા કમિટી કેટલી ફ્રેન્ડલી છે કે એ લોકો એને એક જ બનાવી નાખ્યા કે એ કમાઈનો ભાઈ જ છે. બીજું આપને એલડીપી સાથે તમારા લાસ્ટ એલડીપી ના 9 જણને આપને મેન્ટોર્સ ટ્રેનિંગ કર્યા. એ લોકો આવ્યા હતા યુકેમાં, આપને 20 જણનો પ્રોગ્રામ હતો, એમાંથી 9 જણ આપના પેરિસના હતા યંગસ્ટર્સ, આરીફભાઈ સિવાય ને 2 જણમાંથી ને લેડીઝમાંથી. ઈ હું નોટિસ કર્યો એ લોકોનો જે પેશન છે, એ લોકોનો એન્થુઝિયાઝમ છે ને હોશિયાર, કે ઈ હું જોવાનું મને લાગે છે કે ઈ 4-5 વર્ષમાં એ લોકો એવા ટ્રેન થઈ જશે કે તમારા અહીંયા કેટલાય એવા કેપેસિટી બિલ્ડિંગના અહીંયા પ્રોગ્રામ તમે ફ્રેન્ચ ને ગુજરાતીમાં પોતે જ કરી શકશો. પછી અમને રિટાયર થઈ જવું જોશે. તો ઇન્શાલ્લાહ તમારે કોમ્યુનિટીના એ લોકોને સાથ દઈને યંગસ્ટર્સ છે કે એ કામ કરે ને અમારા જેવાને જોઈએ કે અમે રિટાયર થઈ જાય, તો એ એક સારી ચીજ છે ને તમે એને સપોર્ટ કરશો. અને આ એ લોકોને જ્યારે મેન્ટોર ટ્રેનિંગ વાસ્તે આવ્યા તો એ કહે કે અમને વ્યાધિ છે કે અમે આ જે નાના છે, અમે બધા નાના છોકરા છોકરી છે, આ અમારે બધા અમને ઓળખે છે, આ જે રીતના એલડીપીમાં તમે કરો છો એ રીતના એ લોકો અમારી સાથે કરી શકશે કે નહીં. ને આજે આખી એલડીપીની ગ્રુપ સાથે થઈને એ લોકોને કમિટમેન્ટ આપ્યા કે આ લોકો એવી રીતના વરેતા છે ને એવી રીતના કામ કર્યા છે કે અમે એ લોકોને ફૂલ્લી ટ્રસ્ટ કરે છે. મને બહુ ખુશી થઈ કે એ લોકો એવી રીતના વરેતા ને એલડીપીની ગ્રુપ એ લોકોને એક્સેપ્ટ કરી કે એ લોકો કામ કરી શક્યા કે એ જે એ લોકોને ટ્રેનિંગ કરવામાં આવ્યું છે. ને ઇન્શાલ્લાહ અલ્લાહની મદદથી એ લોકોને સપોર્ટ કરીને ને તમારા સપોર્ટથી એ લોકો કામ તમારા જ વાસ્તે કરશે. ને ઇન્શાલ્લાહ તમારી જમાત ને એ લોકો એ વાતચીત કર્યા કે આ 2 જમાતને સાથે કેવી રીતના લાવી શકે ને એના ઉપર એ લોકો ચર્ચા કર્યા. તો તમે હવે આઝાદભાઈ જમાત વિચાર કરવું જોશે કે તમારો શું થશે. બસ થેન્ક યુ, આભાર તમારો મારી થોડા શબ્દ સાંભળવા વાસ્તે. મારી ગુજરાતી એટલી તમારા જેવી સરસ નથી, પણ હું જ્યારે અહીંયા આવું છું ત્યારે મને મારી પ્રેક્ટિસ વધારે થાય છે. ઇન્શાલ્લાહ બહેતર ને બહેતર થતી જાય છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. હું વિનંતી કરીશ ભાઈ ફેરીદ દાયા પાસે કે તે અહીં આવીને તેનો પ્રવચન પેશ કરે. પર મુહમ્મદ વાલ મુહમ્મદ સલવાત. أشكرني إمام زمانه بابا زبلان صلوات. اللهم صل على محمد وعلى محمد. Alors déjà pour commencer, j'ai juste envie de vous dire que c'est la première fois que je prends la parole devant vous tous. Et c'est vraiment excellent. Que dire du LDP? Parce que je suis là pour ça. Que dire du LDP? Déjà pour commencer ma présentation, je vais juste vous exposer une citation qu'on a vue ensemble avec Dr Lacouad. C'est une citation de Ogd Mandino, qui est un écrivain. Je suis ici pour un but, et ce but est de se développer en une montagne. Ne pas réduire à un grain de sable. Désormais, je vais appliquer tous mes efforts pour devenir le plus haut montagne de tous. Et je vais forcer mon potentiel jusqu'à ce qu'il pleure pour la miséricorde. Aujourd'hui,
je suis venu et je me présente devant vous en vous expliquant que j'ai retenu 3 choses. La première était que je dois avoir un but dans ma vie. Le but aujourd'hui pour moi était d'être devant vous. J'ai jamais pris la parole devant vous et aujourd'hui je l'ai fait. Pendant notre formation, on a également vu une deuxième chose que j'ai retenue. C'est d'avoir une confiance en soi. Si je n'avais pas confiance en moi aujourd'hui, je n'aurais pas pu être parmi vous. On a également vu pas mal de choses. On a vu également, avant la première journée, on a rempli un questionnaire qui nous présentait notre personnalité. Et j'ai su que j'étais introverti. Introverti, pour moi, était un défaut. Pour moi, introverti, c'était la personne qui passait dans son coin là-bas et qui ne prenait jamais la parole et qui était dans son monde. Mais finalement, on a appris qu'être introverti n'est pas un défaut, finalement. Et je peux emmener mes défauts et je peux les transformer en qualité. Et aujourd'hui, vous avez la preuve, c'est que être introverti, finalement, ça a transformé en une qualité. C'est d'être devant vous et d'être à l'aise sur ma présentation. La dernière chose qu'on a vue, enfin que moi j'ai gardé en tête tout de même, est le fait que nous devons tous avoir une vision. Alors pour moi, avant cette formation, une vision, c'était tout simplement avoir des objectifs. Des objectifs tels que avoir une maison, avoir un travail, avoir une voiture. Voilà. Mais finalement, ce n'est pas une vision, parce que c'est tout simplement du stress. Je stressais d'avoir un travail, d'avoir une maison, d'avoir une voiture, d'avoir ceci, d'avoir cela. Mais une vision est à plus long terme. Et c'est ce qui nous a permis de réfléchir, nous, quelle est notre vision à nous. Donc aujourd'hui, je peux dire que ma vision personnelle, elle est sur le long terme, certes, mais je peux dire que j'ai juste envie de me rapprocher plus de mon Créateur. C'est ma première vision. Et ma deuxième vision est d'être un membre de cette communauté à part entière. Je ne vais pas prendre beaucoup de temps sur ma présentation. Pour terminer, j'ai pensé à notre mot-cri ça. Maintenant que je suis à l'aise devant le micro, j'ai juste envie de lui dire merci beaucoup. હવે આપી સમક્ષ મા બહેનોમાં પ્રવચન પેશ કરવામાં આવશે બર મોહમ્મદ વાલ મોહમ્મદ સરવાર بالله أحتسمت وبالله أثق وعلى الله أتوكل. Je tiens à Allah et en Allah j'ai confiance et en Allah je m'appuie. Hajjin Mahfil, assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Ce soir, je souhaiterais partager avec vous une histoire. Cette histoire est l'histoire d'un voyage. Ce voyage est notre croisière avec la compagnie LPP et son équipage formidable. Nous avons embarqué à 32 personnes, des icebergs, pour ce voyage. Nous nous connaissions pour certains et pour d'autres pas du tout. L'équipage, avec son capitaine, nous a offert de nous découvrir par des techniques et notions essentielles pour retrouver